હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 2 માં આપણું ચાલી રહ્યું છે સંબંધ નામનો ટોપિક. સંબંધનું બેકગ્રાઉન્ડ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. એમાં વ્યાખ્યા અને સમજૂતી આપી હતી આપણે a ક્રોસ b ની, એટલે કે કાર્ટેશિયન ગુણાકારની. કાર્ટેશિયન ગુણાકાર એ સંબંધ માટે બેઝ છે. સંબંધની વ્યાખ્યામાં આપણે એનો ઉપયોગ કરવાના છીએ, યાદ રાખજો. સો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ સંબંધ. સંબંધનો અંગ્રેજી શબ્દ છે રિલેશન. રિલેશન વર્ડ પણ યાદ રાખવો એટલો જરૂરી છે. ધારો કે a અને b અરિક્ત ગણો છે. ધારો કે a is non empty set તથા b is non empty set. a અને b અરિક્ત ગણો છે. અરિક્ત ગણો છે મતલબ એમાં ઓછામાં ઓછો એક ઘટક તો હશે. તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. ભાઈ છે 12મા ને એન્ડ સુધીની આ વાત ચાલે છે, ધ્યાન રાખજો. એટલે આ વસ્તુને તમે અંડર એસ્ટિમેટ કરતા નહીં, બરાબર શબ્દ એક એક શબ્દ સમજજો. a અરિક્ત ગણ છે, b અરિક્ત ગણ છે. a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. હવે આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ. જેમ કે દાખલા તરીકે a equal to 1 2 3. ગણ b માં છે બે ઘટકો 4 અને 5. કયા લેક્ચરમાં આપણે જે ક્રોસ પ્રોડક્ટની વાત જોઈ કે ભાઈ એમાં 3 ઘટકો છે, b માં 2 ઘટકો છે, તો a ક્રોસ b માં કેટલા ઘટકો હશે? 3 દુ ને 6 ઘટકો હશે. આપણે 6 એ 6 ઘટકો વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ, યાદ રાખજો. a ક્રોસ b. ચલો કાર્ટેશિયન ગુણાકારમાં મેં તમને સમજાવ્યું હતું, વારાફરતી વારો, તારા પછી કોઈ બચેગા નહીં, બધા જ અહીંયા આવી જશે. પહેલા 1 નો વારો આવ્યો તો 1 સાથેની ક્રમિક જોડ બધી આવશે અને 1 5. પછી 2 નો વારો આવ્યો, 2 4 2 5. પછી 3 નો વારો આવ્યો, 3 4 3 5. બસ આવી ગયું. તો a ક્રોસ b ના ઘટકો થયા. હવે વ્યાખ્યા બરાબર સમજો. a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને આના ઉપગણો લેવાના છે. તો પહેલું ઉપગણની સંખ્યાનું સૂત્ર શું આપણી પાસે? ભાઈ કે ભાઈ એના ઘટકોની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6. 6 ઉપગણો છે, 6 ઘટકો છે. તો 2 ની 6 ઘાત એટલે 64 ઉપગણો મળે. આને 64 ઉપગણો. એમાં પહેલો ખાલી ગણ, પછી એક ઘટક વાળા, પછી 2 2 વાળા, પછી 3 3 વાળા, પછી 4 4 5 5 અને છેલ્લે 6 વાળું. એમ 64 ઉપગણો થાય. એટલે 64 એ 64 ઉપગણોને આપણે a થી b નો સંબંધ કહી શકીએ. બરાબર? એ 64 એ 64 ઉપગણોને આપણે a થી b નો સંબંધ કહી શકીએ. a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા, આ મુદ્દો પણ યાદ રાખજો, કારણ કે કોઈ પણ ઉપગણને આપણે સંબંધ કહીશું. a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા is equal to 2:6. આમ 64 સંબંધો મળે. હવે ધારો કે મારે એના ઉપગણો લખવા હોય તો કેવી રીતે લખાય? ધારો કે મારે એના ઉપગણો લખવા હોય તો કેવી રીતે લખાય? વળી સમજવા માટે આપણે એટલું લઈએ. વળી a ક્રોસ b ના ઉપગણો. વળી a ક્રોસ b ના ઉપગણો, એમાં ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. પછી એક ઘટક વાળા ઉપગણો હશે, જેમ કે 1 4 set 1 5.
set of 2 4, set of 2 5, પછી આવશે set of 3 4, set of 3 5. આ એક ઘટક વાળા ઉકેલ થયા, પછી બે ઘટક વાળા, ત્રણ ઘટક વાળા, ચાર ઘટક વાળા, એમ કરતા કરતા છેલ્લે 6 એ 6 ઘટક વાળો ઉપગણ એટલે a ક્રોસ b પોતે આવશે. આમ 1 2 3 4 64 ઉપગણો થાય. આ 64 ઉપગણો એ તમામે તમામ આ સંબંધ છે, આ સંબંધ છે, આ સંબંધ છે, આ સંબંધ છે, આ સંબંધ, બધા સંબંધ છે. તો a થી b નો સંબંધ કહે છે. સંકેતમાં તેને r, સંબંધનો અંગ્રેજી શબ્દ છે r, એટલે અહીંયા આપણે એવું લખીશું, તથા સંકેતમાં તેને r વડે દર્શાવે છે. હવે a ક્રોસ b ના ઉપગણો હશે તો a ક્રોસ b ના ઘટકો તો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપના હશે. જો a ક્રોસ b ના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપના હોય તો r ના ઘટકો પણ ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં આવશે. એ વસ્તુ પણ આપણે સમજી શકીએ એમ છે. તો આપણે એક આમાંથી નાનું ઉદાહરણ લઈએ કે ભાઈ આમાંથી મારે નાનો સંબંધ વ્યાખ્યાયિત કરવો છે. દાખલા તરીકે મેં એક સંબંધ લીધો અને એને નામ આપ્યું r1. ધારો કે મેં લખ્યું r1 is equal to set of ab. હવે જો હું એને ગુણધર્મની રીતે લખું છું સેટ બિલ્ડર ફોર્મમાં, અને પછી આપણે એને યાદીની રીતે લખીશું. હાલ પૂરતું હું તેને ગુણધર્મની રીતે લખું છું. set of ab such that a is equal to 2b અથવા b is equal to 2a. મેં આવું લખ્યું b is equal to 2a થાય એવી ab પ્રકારની બધી જ ક્રમયુક્ત જોડામાં આવે. તો જો ધારો કે મેં a બરાબર 1 લીધું. અચ્છા 1 4 માં b બરાબર 2a થાય છે? ના, તો નહીં આવે. અહીંયા b બરાબર 2a થાય છે? ના. અહીંયા b બરાબર 2a થાય છે? આ થાય છે. 4 બરાબર 2 એટલે 2 4 આવશે. 2 4 અહીંયા આવશે. પછી ક્યાંય થાય છે? ના. તો એક જ ઘટક આવશે. અહીંયા માત્ર એક અને માત્ર એક જ ઘટક આવશે. યાદ રાખજો. એ સિવાય તમે અલગ અલગ રીતે અલગ અલગ સંબંધો વ્યાખ્યાયિત કરી શકો. દાખલા તરીકે તમે ડાયરેક્ટ પણ લખી શકો, આમ લાઈક 1 4 2 5 અને 3 4 પતી ગઈ વાત. તો મેં આને ડાયરેક્ટ યાદીની રીતે લખ્યું. રૂસ્ટર ફોર્મ પણ એને કહી શકાય, ડાયરેક્ટ યાદીની રીતે. ધારો કે ગુણધર્મની રીતે હજી એક નવો સંબંધ લખવો છે તો તમે લખી શકો છો લાઈક r3. 64 સંબંધ છે. જો આ એક ઘટક વાળા ઉગણમાં આવશે, આ ત્રણ ઘટકો વાળા જે ઉગણ લખીશું એમાં આવશે. તો હજી એક ઉગણ હજી એક સંબંધ હું ગુણધર્મની રીતે લખું છું સેટ બિલ્ડર ફોર્મમાં ab such that a square plus b square is less than or equal to 25. આ પણ એક સંબંધ થયો. There are so many ways to represent the relation. આ પણ એક સંબંધ થયો. દાખલા તરીકે મારે આમ લખવું છે. ચલો પહેલું મેં 1 4 પકડ્યું. 1 4 1 square is 1, 4 square is 16 plus 1 is 17 which is smaller than 25. So 1 4 will be the element of this set. આ સંબંધનો એક ઘટક થશે. 1 5 1 square is 1, 5 square is 25 plus 1 is 26 જે 25 કરતા નાના નથી, નહીં આવે. 2 4 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 16 ને 4 20, 20 એ 25 કરતા નાના છે मतलब आएगा. પછી 2 5 નહીં આएगा. પછી 3 4 તો 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16, 25 એટલે ઇક્વલ ટુ નો સંબંધ છે એટલે 3 4 આવશે અને 3 5 નહીં આવે. સો આ પણ એક સંબંધ થયો. આ પણ એક સંબંધ થયો. 64 સંબંધ આવવા મળશે જેને આપણે યાદીની રીતે બી લખી શકીએ અને ગુણધર્મની રીતે બી લખી શકીએ. હજી આપણને આવા સંબંધો મળે છે. એક સંબંધ હું આમ લખું છું
R4 is equal to set of AB such that a square plus b square is less than 16. ચેક કરો ભાઈ, આમાં કયા કયા ઘટકો આવશે કોમન? તો આમાં એક પણ ઘટક નહીં આવે. કેમ? તો કે બંનેના વર્ગોનો સરવાળો 16 થી નાનો થાય એવો એક બી ઘટક મળશે જ નહીં. એટલે R4 અહીંયા થઈ ગયો ખાલી ગણ, એટલે કે ખાલી સંબંધ, જેને રિક્ત સંબંધ પણ કહી શકાય. ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ એવું નામ પણ આપી શકાય. હજી એક સંબંધ નવો વ્યાખ્યાયિત કરવા માંગુ છું. R5 is equal to set of AB. અચ્છા, કોઈને એમ થાય કે સાહેબ બુકમાં તો XY લખેલું છે. ભાઈ તમે XY લખો, AB લખો, PQ લખો, કોઈ ફરક નહીં પડતા. તો set of XY such that x square plus y square is greater than or equal to 16. ચેક કરો આમાં કયા કયા ઘટકો આવશે? તો બધા 6 એ 6 ઘટકો આવશે. 14b આएगा, 1524 25 343 બધા જ આવશે. એટલે આખો a ક્રોસ b આવશે. આખો a ક્રોસ b આવે ને તો આ સંબંધ આ થઈ ગયો. તો અહીં મેં તમને થોડાક ઉદાહરણો પણ આપ્યા સંબંધના અલગ અલગ, બરાબર? જેમ કે અહીંયાથી જોઈએ તો આ જે સંબંધ આવ્યો ને તેને આપણે શું કહીશું? જેને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. જેને ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ કહે છે. જ્યારે આખો a ક્રોસ b આવશે તો એને આપણે કહીશું સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ. બીજા બધાને આપણી ભાષામાં એવું કહીશું રેગ્યુલર રિલેશન, રેગ્યુલર સંબંધો એવું આપણે કહી શકીએ. જ્યારે એક પણ ઘટક ના હોય સંબંધમાં તો એ ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ અથવા એમ્પ્ટી રિલેશન, વોઇડ રિલેશન, નલ રિલેશન, આ બધા એના અંગ્રેજી શબ્દો છે. સાર્વત્રિક સંબંધ એટલે કે યુનિવર્સલ રિલેશન, જ્યારે આખો એક ક્રોસ બી પોતે આવી જાય તો આખી વાત સંબંધની. હવે સંબંધ આવે છે એટલે બીજા અમુક પદો લઈને આવશે. એમાંનું એક પહેલું પદ છે પ્રદેશગણ, બીજું છે સહપ્રદેશગણ અને ત્રીજું છે વિસ્તારગણ. આ બધા શબ્દો જેટલા ઈઝી છે એટલા ડેન્જર બી છે, યાદ રાખજો. તો પહેલા આપણે વાત કરીએ કે પ્રદેશગણ. હવે ધારો કે મારી પાસે કોઈ એક સંબંધ R is equal to set of AB such that A belongs to A and B belongs to B છે. ધારો કે મારી પાસે કોઈ સંબંધ R A belongs to A અને B belongs to B, જે AB R નો ઘટક છે. સંબંધના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપના હશે, યાદ રાખજો. એવું હું નથી કહેતો, વ્યાખ્યા કહે છે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને. હવે A ક્રોસ B એટલે ક્રમયુક્ત જોડોનો ગણ, તો એના ઉપગણો બી તો ક્રમયુક્ત જોડો હશે. સો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ કહે છે, A થી B નો. જો અહીંયા B ક્રોસ A લખું ને, B ક્રોસ A ના કોઈ પણ ઉપગણને B થી એનો સંબંધ કહે છે. A ક્રોસ B, A થી B નો સંબંધ. B ક્રોસ A, B થી એનો સંબંધ. યાદ રાખજો. તો ધારો કે મારી પાસે એક સંબંધ R છે. હવે મારે પ્રદેશગણ વ્યાખ્યાયિત કરવો છે. તો પહેલી વ્યાખ્યા આપણે આપીએ છીએ પ્રદેશગણ. R માં હોય તેવી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતા ગણને
બનતા ગણને R નો પ્રદેશ ગણ કહે છે. બરાબર યાદ રાખજો. R માં હોય એવી તમામ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતા ગણને R નો પ્રદેશ ગણ કહે છે. પછી R નો વિસ્તાર ગણ R માં હોય તેવી ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતા ગણને R નો વિસ્તાર ગણ કહે છે. R નો વિસ્તાર ગણ કહે છે. R ના બીજા ઘટકોથી બનતા ગણને R નો વિસ્તાર ગણ કહે છે. સહપ્રદેશ ગણ જો R સબસેટ A ક્રોસ B એવું લખવાની કેમ જરૂર પડી? B ક્રોસ A પણ હોઈ શકે. જો R સબસેટ A ક્રોસ B તો B ને R નો સહપ્રદેશ ગણ કહે છે. B ને R નો સહપ્રદેશ ગણ કહે છે. જો R સબસેટ B ક્રોસ A હોય એટલે કે R એ B થી A નો સંબંધ હોય તો A ને તેનો સહપ્રદેશ કહીશું. આટલી વસ્તુ બરાબર બેજામાં મૂકી રાખજો. આ થઈ સંબંધની માહિતી. ત્રણ વસ્તુ મેં સમજાવી: સંબંધ, પછી પ્રદેશ ગણ, વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ. હજી આમાં આપણે આગળ જઈએ છીએ. હવે આ જે બધી નાની નાની દાખલીઓ લખી એમાં મારે વિસ્તાર ગણ અને પ્રદેશ ગણ લખવા છે. તો જેમ કે R માટે લખીએ, R નો પ્રદેશ ગણ. જો R1 નો પ્રદેશ ગણ શું થશે? તો કે પહેલા ઘટકથી બનતો ગણ. આ એનો પ્રદેશ ગણ થયો. પ્રગ લખ્યું છે મેં એટલે તમે સમજી જજો પ્રદેશ ગણ. અચ્છા, R1 નો વિસ્તાર ગણ. વિસ્તાર ગણ બીજા ઘટકથી R માં હોય એવી ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતો ગણ. તો જો R1 નો પ્રદેશ ગણ થશે, R1 નો પ્રદેશ ગણ થશે ગણમાં 2, R1 નો વિસ્તાર ગણ થશે ગણમાં 4 અને સહપ્રદેશ ગણ થશે મતલબ જો R એ A થી B નો સંબંધ હોય તો આખો ગણ B એટલે કે 4 5 will be the કોડોમેન એટલે કે સહપ્રદેશ ગણ. આ થઈ ગઈ વાત R1 ની. સમજાય છે ધીરે ધીરે? હવે ધારો કે મારે આ જ વાત R2 માં કરવી છે તો R2 નો પ્રદેશ ગણ જોતા રહેજો. R2 નો પ્રદેશ ગણ તો કે R2 માં હોય તેવી તમામ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ 1 2 3. તો આ એનો પ્રદેશ ગણ થયો. પછી વિસ્તાર ગણ R2 માં હોય તેવી ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ 4 5 4. કોઈ પણ ઘટક એક થી વધારે વખત લખાય નહીં એટલે આપણે લખીશું 4 5. અને સહપ્રદેશ ગણ ઇઝ ઇક્વલ ટુ તો R2 પણ A થી B નો સંબંધ છે. R2 જો A થી B નો સંબંધ હોય તો R2 નો સહપ્રદેશ ગણ B પોતે જ બનશે and that is set of 4 5. बात भेजे में जा रही है कि नहीं? तो હવે જો R3 નો પ્રદેશ ગણ, વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ આપણે મોઢે બોલીશું. ચલો R3 નો પ્રદેશ ગણ બોલતા રહેજો ભાઈ. R3 નો પ્રદેશ ગણ 1 2 3. વેરી ગુડ. R3 નો પ્રદેશ ગણ શું બોલે તમે? યસ. પછી R3 નો વિસ્તાર ગણ બીજા ઘટકોથી બનતો ગણ બોલાવો ભાઈ. 4 4 4 only set of 4. 5 नहीं आएगा, खाली 4 જ અહીંયા
બીજા ઘટક તરીકે છે, એટલે R3 નો વિસ્તાર ગણ થશે સેટ ઓફ 4 એન્ડ R3 નો સહપ્રદેશ ગણ, તો ભાઈ R3 પણ A થી B નો સંબંધ છે, એટલે આખો ગણ B એ R3 નો વિસ્તાર ગણ બની જશે સેટ ઓફ 4 5. ચલો હવે R4 ની વાત કરીએ, એ પણ ઓરલી જ વાત કરીએ. લેટ મી ટેલ R4 નો પ્રદેશ ગણ શું થશે? પહેલા ઘટકોથી પણ હોવી તો જોઈએ ને, ક્રમયુક્ત જોડ છે જ નહીં, એટલે પ્રદેશ ગણ ખાલી ગણ. બીજા ઘટક હોવી તો જોઈએ ને, સહપ્રદેશ ગણ ખાલી ગણ, વિસ્તાર ગણ ખાલી ગણ, અને સહપ્રદેશ ગણ બી પોતે જ આવશે 4 5. ફરીથી R4 માં પ્રદેશ ગણ ખાલી ગણ, વિસ્તાર ગણ ખાલી ગણ અને સહપ્રદેશ ગણ સેટ ઓફ 4 5, કારણ કે R4 પણ A થી B નો સંબંધ છે. R4 પણ A થી B નો સંબંધ છે. એના પછી R5 ની વાત કરીએ. R5 માટે આમાં આખો એક ક્રોસ B એટલે 6 એ 6 ઘટકો છે. તો ચલો મળે what will be પ્રદેશ ગણ, તો કે પહેલા ઘટકોથી બનતો ગણ 1 1 2 2 3 3 લખી તો એક જ વાર શકાય એટલે 1 2 3. બીજા ઘટકોથી બનતો ગણ એટલે આ જ 4 5 4 5 4 5 4 5 જ આવશે, અને સહપ્રદેશ ગણ તો B પોતે જ આવશે, કારણ કે આ પણ આપણે A થી B નો સંબંધ લીધો છે. હવે આ બધા દાખલાઓમાં આપણે વેન આકૃતિ પણ બનાવી શકીએ છીએ. મારે વેન આકૃતિથી R1 R3 R1 R2 R3 R4 ને R5 જોવા છે. અહીંયા જોઈશું શાંતિથી, ડોન્ટ વરી. ચલો R1 ને હું વેન આકૃતિથી જોડું છું, જોજો. R1 will be like this. આ R1 ના જો પ્રદેશમાં છે 2, સહપ્રદેશમાંથી 4, વાર્તાપુરી, it is R1, રિલેશન R1. વાત સમજાણી કે નહીં સમજાણી? એના પછી R2 ની વાત કરીએ તો R2 માં 3 ઘટકો છે, એટલે આવી પરિસ્થિતિ જોવા મળશે. પ્રદેશમાં 1 2 3 1 2 3 4 5 4 એટલે 4 ને 5. ચલો 1 is related with 4, 2 is related with 5, 3 is related with 4. તો આને આપણે એરો ડાયાગ્રામ એટલે કે તીર ચિહ્ન દ્વારા, તીરની વેન આકૃતિ દ્વારા આપણે એને દર્શાવ્યું કહેવાય. ઇટ્સ નોન એઝ બાય એરો ડાયાગ્રામ, એવું પણ આપણે એને કહી શકીએ છીએ. એ જ વસ્તુ આપણે R3 માટે લઈએ. R3 માં तीर चिन्ह एम पण कहीशु. चलो प्रदेश में जो 1 2 3 आएंगे, अहिया जो 4 4 4 ओनली 4 विल कम. 1 is related with 4, 2 is related with 4, 3 is related with 4. तो आ एनी वेन आकृति થઈ ગઈ. R4 માટે કઈ જ લખવાની જરૂર નથી. R5 માટે તો કે R5 માટે सब कुछ आएगा. 1 2 3 4 5 1 4 સાથે પણ સંકળાયેલો છે, 5 સાથે પણ સંકળાયેલો. 2 4 2 5 3 4 3 5 બધી ગઈ વાત. તો લગભગ આ બધી જ માહિતી મેં તમને અહીંયા એકોર્ડિંગ ટુ બુક આપી દીધી. તો બુકમાં તમને એવું બી કહેશે કે સહપ્રદેશ વિસ્તાર, યાદીની રીત, પ્રદેશ તેમજ આ પછીની યાદીની રીત વ્યાખ્યા એવું નહીં કહેતું છે. ગુણધર્મોની બરાબર છે. ઓકે, તો હવે સીધા આપણી પાસે સ્વાધ્યાય આવે છે. સ્વાધ્યાય 2.2 2.1 આપણે ગઈ વખતે કરેલું છે, બરાબર છે, જેને આપણે ઓકે ચલો સ્વાધ્યાય 2.2 માં હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો. ફરીથી કેટલી વસ્તુઓ જે વ્યાખ્યાયિત કરી. પહેલી વ્યાખ્યા આપી મેં સંબંધ, બીજી વ્યાખ્યા આપી મેં પ્રદેશ ગણ, વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ. સંબંધની વ્યાખ્યા શું? A ક્રોસ B ના કોઈ પણ ગણને સંબંધ કહે છે. પ્રદેશ ગણ એટલે R માં હોય એના પહેલા ઘટકોથી બનતો ગણ.
વિસ્તાર ગણ એટલે R માં હોય એવા ક્રમિક જોડના બીજા ઘટકોથી બનતો ગણ. અને ત્રીજું આપ્યું સહપ્રદેશ ગણ. A થી B નો સંબંધ હોય તો આખો B સહપ્રદેશ બનશે. જો B થી A નો સંબંધ હોય તો આખો A સહપ્રદેશ ગણ બનશે. અને અહીંયા એક બીજી નોંધ આપું છું જેને હું 12માની તૈયારી કરી શકું કે જો A = B તો જ્યારે આપણે A થી B ના સંબંધની વાત કરીએ છીએ એ A થી B ના સંબંધમાં B અને A સમાન થઈ જાય તો આપણે એમ કહીશું તો R ને A થી A નો એટલે કે A પરનો સંબંધ. આ 12માનું આપણું પહેલું જ વિધાન બનશે. 12માની બુકમાં આ ચેપ્ટર અહીંથી ચાલુ થશે કે જો B બરાબર A તો R ને A થી A નો સંબંધ. અત્યારે A થી B નો કહેતા હતા ને એના બદલે A થી A નો, પણ A થી A નો સંબંધ શબ્દ બી નહીં વાપરીએ. આપણે શબ્દ વાપરીશું R ને A પરનો સંબંધ કહે છે જો A બરાબર B તો. એટલે કે તમારી પાસે A ક્રોસ A હોય તો એને આપણે કહીશું A પરનો સંબંધ. n ક્રોસ n હોય તો એને આપણે કહીશું n પરનો સંબંધ. z ક્રોસ z હોય તો એને આપણે કહીશું z પરનો સંબંધ. r ક્રોસ r હોય તો એને આપણે કહીશું r પરનો સંબંધ. વાત સમજાય છે આખી? સો આ આખી સમજૂતી મેં તમને આપી દીધી સંબંધ વિશે. સંબંધના દાખલા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આટલી વસ્તુ ખાસ તમે રિવિઝન કરીને રાખજો, ટેક્સ્ટ બુકમાંથી જોઈને રાખજો એટલે વાંધો આવે નહીં. ઓકે, સી યુ, બાય બાય.